આ પાયલોટ નથી બનાવતા, તને કંઈક વધારે આપવું હશે. મેં સામે જોયું ને, પેલા એર માર્શલ જે મને સેલ્યુટ કરીને ઊભા હતા, એ ઇન્ટરવ્યૂમાં જે 8 જણા પાસ થયા હતા અને જે પહેલા નંબર ઉપર પાસ થયા હતા ને, એ મારી સામે ઊભા રહીને મને સેલ્યુટ મારીને ઊભા હતા. ત્યારે મને થયું ભગવાને જે આપ્યું એ વધારે સારું આપ્યું. એટલે કદાચ મહેનત કરતા હોય અને ના મળે તો એ ચિંતા નહીં કરતા, ભગવાન સારું આપશે. આજે માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટે અહીંયા આ વૈચારિક ક્રાંતિ કાર્યક્રમ રાખ્યો. આ કાર્યક્રમ શા માટે? કારણ કે તમારામાં વિચારો રોપાય. મને ખ્યાલ છે કે અહીંયા બેઠેલા 1000 કરતાં વધારે દીકરા દીકરીઓ, આ બધા માટે વાત નહોતી, પણ આમાંથી 5 દીકરા કે 5 દીકરી એને આ વાત ચોંટી ગઈ ને, એટલે આખી એની જિંદગી બદલાઈ જશે. જે રીતે ધોરાજીના પેલા પ્રવચનની અંદર એક દીકરીને વાત ચોંટી ગઈ અને આઈપીએસ થઈ ગઈ, એમ એક વ્યક્તિને વાત ચોંટી જાય એટલે અમારો કાર્યક્રમ સાર્થક. અને એટલે આ ટ્રસ્ટના સ્વપ્ન દ્રષ્ટા આદરણીય કેશુભાઈ ગોટી એ તમામ ગુજરાતમાં અને ગુજરાતની બહાર જ્યાં પછાત વિસ્તાર છે, જ્યાં વિદ્યાર્થીઓ પાસે આવી વાતો નથી થતી, એવા વિદ્યાર્થીઓ પાસે અમારા જેવા વક્તાને મોકલે કે તમે ત્યાં જાઓ અને ત્યાં જઈ અને મારા ગામડાના દીકરા અને દીકરીઓને પણ તમે આવી વાત કરો કે જેથી કરીને એ દીકરા અને દીકરીઓ પણ કંઈક સપના જોવે, એ પણ કંઈક આગળ આવે. સાહેબ, જે પેલા કેશુભાઈ ગોટીની આપણે વાત કરીએ છીએ ને, તમારી જાણ માટે કહું, એ કેશુભાઈ ગોટી જ્યારે નાના હતા ત્યારે ઘરમાં ખાવાના રોટલા નહોતા. ખાવાના રોટલા નહીં, એના ભાઈઓની સંખ્યા એટલી, રોટલાની સંખ્યા ઓછી, એટલે બાકીના ભાઈઓને થોડુંક ખાવા મળે ને, એટલે કેશુભાઈ નાના હતા ત્યારથી એના બાઈએ એના મામાની ઘરે મોકલી દીધા હતા, ત્યાં થોડુંક કંઈક ખા. અને એ જ કેશુભાઈ ગોટી અત્યારે હીરાના મોટા વેપારી થઈ ગયા. સમગ્ર ભારતની અંદર 351 સરસ્વતી ધામના નિર્માણનો એને સંકલ્પ કર્યો. હવે આ તમે સાંભળો પણ તમને ખબર ન હોય આ સરસ્વતી ધામનું નિર્માણ એટલે શું. પછાત વિસ્તારમાં વિદ્યાર્થીઓને શિક્ષણની પૂરતી સુવિધાઓ મળી રહે એટલા માટે કોઈ સંકુલ તૈયાર કરવાનું હોય, કોઈ મકાન તૈયાર કરવાનું હોય તો એ તૈયાર કરી આપે છે. અને એમાં એની શરત કેવી, એ તો તમે જોજો. માની લો કે કોઈ જગ્યાએ સરસ મજાનું એક શાળાનું મકાન તૈયાર કર્યું, 50 લાખમાં એ મકાન તૈયાર થયું, એના 2 ટુકડા કરવાના 25 લાખના, એમાંથી 25 લાખ કોઈ પાર્ટનર એક ગોઈતા હોય બીજા ઉદ્યોગપતિ એને આપવાના, અને 25 લાખ આ કેશુભાઈ ગોટી આપે. 25 લાખ એકલા આપે, 25 લાખ સામે પાર્ટનર હોય એ આપે. અને એ મકાન કે એ સંસ્થા એને નામ કેશુભાઈ ગોટીનું નહીં આપવાનું, એને નામ ઓલા 25 લાખ આપ્યા હોય એનું આપવાનું. પોતાના 25 લાખ પણ હારે નામ નહીં, આવા 1-2 નહીં, આવા 351 સરસ્વતી ધામ શિક્ષણના ધામ એ બનાવવાના છે. તમે વિચાર કરો એ માણસ કેવું કામ કરે, એ કેવા હતા અને કઈ જગ્યાએ પહોંચી ગયા. સંકલ્પમાં શું તાકાત હોય, મહેનતમાં શું તાકાત હોય. આપણી વચ્ચે અહીંયા પરેશભાઈ ડોડિયા બેઠા છે, એમના ગુરુ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી, પરમ શિવ ઉપાસક. અને એ છે ને, એમણે જ્યારે એક સંકલ્પ એવો કર્યો એમના ગુરુદેવની સમક્ષ કે આપણે એવી હોસ્પિટલ બનાવીએ તો કે જે હોસ્પિટલમાં આપણે કોઈ ચાર્જ જ નહીં લેવાનો, કેસબારી જ ન હોય, બધુંય મફત. એના ગુરુદેવે શરૂઆતમાં તેવું કહ્યું કે કદાચ આ શક્ય ના બને, પણ બીજી વખત સંકલ્પ કર્યો. ગુરુદેવે એવું કહ્યું કે આ ભગવાનની જ ઈચ્છા હશે. અને વલભીપુર પાસે ટીમ્બીમાં સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ શરૂ થઈ અને ઓલમોસ્ટ લગભગ 13 કે 14 વર્ષ થયા. સાહેબ, 13 વર્ષમાં લાખો દર્દીઓની સારવાર કરી, એક દર્દી પાસેથી 1 પૈસો નથી લીધો. વિચાર તો કરો, 1 પૈસો નહીં. બધા દર્દીઓની સંપૂર્ણ સારવાર મફત. એટલું જ નહીં, એની રહેવાની જમવાની વ્યવસ્થા પણ મફત. તો આ એવી વ્યક્તિઓ તમારા આંગણે તમને આ વાત મળે એટલા માટેના પ્રયત્નો કર્યા કે જે વ્યક્તિઓ ખરા અર્થમાં પરમાત્માનું કામ કરી રહી છે. બસ આજના દિવસે હું મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું. પરમ કૃપાળુ જી, હા, એના માટે પાછળ પ્રશ્નોત્તરી જેવું કે એવું આપણે રાખ્યું પણ છે. અત્યારે તમે પૂછી લો તોય વાંધો નહીં. યસ પ્લીઝ.
એ આપણે પૂરું થાય પછી વ્યક્તિગત રીતે મળીએ, કારણ કે બધાને આ લાગુ ના પડે. આ કો મને કો, ચાલો તમે કો. એટલે શહેર બનાવવાનું મતલબ કોઈ પણ ગામ, કોઈ પણ શહેર એનું નિર્માણ કરવાનું જો મને સોંપવામાં આવે તો એ ગામમાં સૌથી પહેલામાં પહેલી હું સારામાં સારી સ્કૂલ બનાવું. બીજું એ જ ગામની અંદર સારામાં સારી એક હોસ્પિટલ બનાવું. ત્રીજું એ જ ગામની અંદર સારામાં સારી એક લાઇબ્રેરી બનાવું. ચોથું એ જ ગામની અંદર કોઈ એ જ ગામ સાથે જેને સંબંધ અથવા આ ગામની આસપાસની, કારણ કે ગામનું નિર્માણ કરીએ છીએ, જેને સંબંધ હોય એવી વ્યક્તિને કન્વિન્સ કરીને એ ગામની અંદર કોઈ ઉદ્યોગ શરૂ કરાવવું કે જેથી કરીને ગામના લોકોને રોજગારી ત્યાં ને ત્યાં મળી રહે. ગામડાની અંદર જે બેઝિક ફેસિલિટી ગામના લોકોને મળવી જોઈએ એ તમામે તમામ પ્રકારની બેઝિક ફેસિલિટી સાથે એ ગામના નિર્માણની શરૂઆત કરું કે જેથી કરીને જેમ જેમ ગામનો વિકાસ થતો જાય એ લોકોએ ગામડું છોડી અને શહેર તરફ જવાની આવશ્યકતા રહે જ નહીં. એ ગામમાં ને ગામમાં એને તમામ પ્રકારની સુવિધાઓ મળે, એ પ્રકારનું ગામ બને. બધા લોકો એવા છે જે પૂરતું એજ્યુકેશન મેળવ્યા પછી તે મજૂરી કરે, તો એના માટે એવું શું કાર્ય કરવું છે કે આવા શહેર બનાવવા માટે અથવા તમારા કાર્યમાં તમને મદદ થાય? ઓકે, એમનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એવો છે કે અમુક વિદ્યાર્થીઓ ખૂબ ભણ્યા પછી સારું કામ કરી શકતા નથી અથવા નોકરીથી વંચિત રહી જાય છે, કામથી વંચિત રહી જાય છે. જો અહીંયા હું પહેલું તમને એ કહું કે હું તમારી આ વાત સાથે સહમત થતો જ નથી. જે વ્યક્તિ સારામાં સારું ભણે એ વ્યક્તિ કામથી ક્યારેય વંચિત રહે જ નહીં અને રહે જ નહીં. આ પહેલી વાત. હવે બીજું કે તમે ઘણું કહેશો કે સાહેબ અત્યારે કેટલા પોસ્ટ ગ્રેજ્યુએટને નોકરી નથી મળતી, કેટલા બધા રોજગારી કેન્દ્રોમાં નોંધાયેલા છે. જો ડિગ્રી હોવી એ વાત જુદી છે અને જ્ઞાન હોવું એ વાત જુદી છે. ડિગ્રી ઢગલાબંધ લોકો પાસે છે કારણ કે ભણવા માટે જાય છે. ભણવા માટે જાય એટલે અત્યારે તો આપણી સિસ્ટમ એવી છે કે કોલેજની અંદર તમે કોઈક ગધેડાને નામ આપીને દાખલ કરી દો તો 3 વર્ષે ગધેડોય બીકોમ થઈ જાય, એને પેપર કોઈક બીજો લખી આવે. આવું બને. માત્ર ને માત્ર તમારી પાસે ડિગ્રી આવે એટલે તમારી પાસે કામ, પૈસો, સંપત્તિ, સમૃદ્ધિ કે સફળતા ન આવે. તમારી પાસે જ્ઞાન આવે, તમારી પાસે નોલેજ આવે તો તમારી પાસે સમૃદ્ધિ કે સફળતા આવે. એ સમય હવે આવી ગયો છે. હું ઘણા સમયથી બોલતો હતો કે હવે ડિગ્રીનો જમાનો જતો રહ્યો, હવે તમારી એક્સપર્ટાઇઝનો જમાનો છે. વિશ્વની સૌથી મોટામાં મોટી આઈટી કંપની ગૂગલ, એણે હવે જે ભરતી કરવાનું ચાલુ કર્યું એ ડિગ્રી જોઈને ભરતી કરતા જ નથી, એ તમારું નોલેજ જોઈને ભરતી કરે છે કે આ સોફ્ટવેરમાં આટલા બગ છે, તું દૂર કરી શકીશ? દૂર કર તો આવ બોલ, તારું પેકેજ તને કરોડ રૂપિયા આપીએ વર્ષના. અને તમે જાઓ હું 10માં એટલા ટકા, 12માં એટલા ટકા, એટલા ગોલ્ડ મેડલ, તરત એમ કે આ કરી શકીશ? તમે કહો નહીં તો હાલતો થા, જા, જરૂર નથી. એમ તમારી એક્સપર્ટાઇઝને આધારે તમારી વેલ્યુ થાય. આપણે ખાલી વ્હાઇટ કોલર જોબને જ જોબ ગણીએ છીએ. સાહેબ આઈઆઈટીમાં અભ્યાસ કર્યા પછી 2 છોકરાઓએ રાજકોટમાં, અમારા રાજકોટના પાદરમાં, રાજકોટથી લગભગ 15 કિલોમીટર દૂર ખેડૂતની જમીન ભાડે રાખી અને એના ઉપર 250 ગાયની ગૌશાળા શરૂ કરી છે અને કરોડો રૂપિયા કમાય છે. ગૌશાળા કરીને કરોડો રૂપિયા કમાય છે. જામકંડોરણા તાલુકાના જસાપરના 4 ભણેલા ગણેલા છોકરાઓ એને ગામની 250 થી 300 વીઘા જમીન ભાડે રાખી મરચાની ખેતી ચાલુ કરી, અલગ રીતે મરચાનો પાક લે છે અને દર વર્ષે 1 કરોડના મરચા એ 250 કે 300 વીઘામાંથી કાઢે છે. મારા જ ગામના 2 છોકરાઓ યુવાન ભણેલા ગણેલા મોવિયા ગામમાં ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા ઓસ્ટ્રેલિયામાં તૈયાર થતા જલબેરા ફૂલની ખેતી શરૂ કરી, એમાંથી પુષ્કળ પૈસા કમાય. એટલે માત્ર ને માત્ર નોકરી મળે એમ નહીં, હું બીજું કોઈ પણ કામ કરીને પણ પૈસા કમાઈ શકું. સાહેબ આપણી એવી બહેનો મુંબઈની અંદર એક સામાન્ય મકાનમાં ખાલી 7 બહેનો, એની પાસે 1 આવડત હતી અને 1 આવડતને કારણે એ બહેનોએ નાનો ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો પાપડ બનાવવાનો અને અત્યારે લિજ્જત પાપડના નામે 1600 કરોડનું કામ કરે છે. 1600 કરોડ ખાલી 7 બહેનોએ ચાલુ કર્યું. તો મારી પહેલી વાત તો એ કે હું ભણેલો હોય એટલે મને કામ ન મળે એ વાત ખોટી. ભણેલા હોય તો કામ મળે અને મળે જ, એની પદ્ધતિ જુદી હોય.
અરે કેટલીય બેનો સાહેબ એવી જોઈ છે અહીંયા જે બેઠેલી છે ને, બ્યુટી પાર્લરનો ખાલી કોર્સ કરી અને લાખ લાખ રૂપિયા બ્યુટી પાર્લરમાં કમાય છે. દુલ્હનને તૈયાર કરવાના 20,000 લે.